મારનાર દીકરાઓને ન્યાય મળવી જોઈએ, એફઆઈઆર થવી જોઈએ, એ વાત અમે કરી અને બાદમાં પોલીસ અને સરકાર સક્રિય અને એક્શનમાં આવી. સાથીઓ, જે આપણા ભાઈઓને મારી નાખવામાં આવ્યા, એ પરિવાર જ્યારે અમારા ખભા પર હાથ મૂકીને રડતો હતો ત્યારે એમનું દુઃખ આખી રાત બાંધીને એટલો માર માર્યો, બંનેનું યુવાનો અધમુઆ થઈ ગયા. એ પરિવારના લોકો પોલીસ વાળાને વિનંતી કરે કે ભાઈ અમારા છોકરાની કાર્યવાહી કરો. અહીંના ભાજપના ધારાસભ્યને સાંસદને ફોન કર્યો કે બહારના લોકોએ બરોડા અમદાવાદની એજન્સીના માણસે અમારા દીકરાઓને મારી નાખ્યા. કોઈ જવાબ નહીં આપે, તંત્ર જવાબ નહીં આપે, નેતાઓ જવાબ નહીં આપે. અમને રડતા જઈને ફોન આવ્યો સવારે 8 વાગે. મને કીધું ચૈતરભાઈ, અમારા દીકરાઓને મારી નાખવામાં આવ્યા છે, તમે હોસ્પિટલે આવો. અમે હોસ્પિટલે પહોંચ્યા. એ જયેશભાઈના મમ્મી અને પપ્પા, એ બીજા ભાઈ હતા એના મમ્મી અને પપ્પા અમારા ખભા પર હાથ મૂકીને રડે. એમનું દુઃખ અમે મહેસૂસ કર્યું. અમને થયું કે અમારો ભાઈ, અમારો એક ને એક દીકરો, એક ને એક ભાઈ, અમને અમારા ભાઈઓને જે જનતાએ માર્યા છે, જે બહારના લોકોએ માર્યા છે, એમના પર કાર્યવાહી થવી જોઈએ. અમે ત્યાં મોરચો લઈને ગયા, એસપી કચેરીએ ગયા અને કાર્યવાહી કરાવી. ત્યારે દીકરાઓને ન્યાય મળ્યો, એમને વળતર મળ્યું. ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું, જ્યારે કેવડિયામાં એ 2 યુવાનોને મારી નાખવામાં આવ્યા, જ્યારે દિવાલ ખસી પડી ત્યાં 3 યુવાનો મરી ગયા. તિલકવાડામાં હમણાં 2 યુવાનો મરી ગયા. ત્યારે યુવાનોની વાત કરવા માટે કોઈ આવ્યું નહીં. અને ચૈતર વસાવા જ્યારે એમના માટે આવે, ચૈતર વસાવા જ્યારે ઝૂંપડા તોડે એ બહેનો માટે આવે, ચૈતરભાઈ વસાવા જેની જમીનો જાય એના માટે આવે, ત્યાં અહીંના નેતાઓ કે ત્યાં ચૈતર વસાવા કેમ અહીંયા આવે છે? ત્યારે નેતાઓને મેં કહેવા માંગુ છું, આપણું ગામ ચાપટમાંથી મહિલાને જે ઝોલીમાં લઈને જતા રસ્તે મરી ગયા, એ બહેનનું દુઃખ મેં મહેસૂસ કર્યું. અમારી બહેનોના ઝૂંપડા તૂટી ગયા, એ બહેનોનું મેં દુઃખ મહેસૂસ કર્યું. અમારા યુવાનોને જે મારી નાખ્યા, એ યુવાનોનું દુઃખ મેં મહેસૂસ કર્યું. ત્યારે એ લોકોને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા કેવડિયામાં આવે છે. તમારા માટે મત મહત્વના હશે, ચૂંટણી મહત્વના હશે, મતબેંક મહત્વનો હશે. ચૈતર વસાવા માટે અમારો સમાજ મહત્વનો છે. તમારા જેવા પાર્ટીના ગુલામ અમે નથી, તમારા જેવા પાર્ટીના ગુલામ અમે નથી. ટિકિટોના અમે મોહતાજ નથી, ખુરશીના અમે મોહતાજ નથી. ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેવડિયાવાળા માટે લડ્યા છે, ધારાસભ્ય છે ત્યારે પણ કેવડિયા માટે લડીએ છે. અને આવનારા દિવસોમાં ધારાસભ્ય નહીં પણ હશો તો પણ આ વિસ્તારના લોકો માટે અમે લડીશું. એ નેતાઓને મેં દીકરીઓને ઝોલીમાં ડિલિવરી માટે લઈ જાય અને મૃત્યુ થાય એટલે તમને અહીંયા બાંધીને મારે, મરી જાય એ તમને મજાક લાગે છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમારા યુવાનોને રોજગારી નહીં મળે એ શું તમને સાંસદ, એના ધારાસભ્યને હું કહેવા માંગુ છું, જે દિવસે તમારી બેન, તમારી દીકરી ઝોલીમાં ડિલિવરીમાં લઈ જતા રસ્તે મરી જશે ને, એ દિવસે તમને ભાન આવી જશે કે દુઃખ શું હોય છે. જે દિવસે તમારા કોઈ ભાઈને કે કોઈ તમારા દીકરાને કોઈ બહારના લોકો બાંધીને કપડા કાઢીને મારશે અને તમારા ભાઈ ને દીકરાઓ મરી જશે ને, તે દિવસે તમને ભાન પડશે કે દુઃખ શું હોય છે, પોતાના લોકોનું દુઃખ શું હોય છે એની એમને ખબર નથી. અને અમારી મજાક ઉડાડે છે સાંસદ. એના કહેવા માંગુ છું કે જે દિવસે તમારો પોતાના દીકરાને, જે દિવસે તમારા પોતાના ભાઈને કોઈ આ રીતના મારીને મારી નાખશે ને, તે દિવસે તમને અક્કલ તમારી ઠેકાણે પડી જવાની છે. ત્યારે સાથીઓ, આ વિસ્તારમાં જંગલ ખાતાના લોકો આપણા જિલ્લામાં 5360 જેટલી હજુ પેન્ડિંગ છે.
જંગલ ખાતાના લોકો એને સનતો આપતા નથી, કેસ કરવામાં આવે છે, ખેડૂતોને જંગલમાં મારવામાં આવે છે અને જંગલ જમીન છોડાવી દેવામાં આવે છે। ત્યારે મેં જંગલ ખાતાવાળાને પણ કેમ છું, તમારો જંગલ સંરક્ષણનો કાયદો તો 1864 માં બન્યો હતો, તમારું જંગલ ખાતું તો 19